બદલાતા વાતાવરણથી બાગાયતી પાકો જોખમમાં આવ્યા છે। સવારે ઠંડી, બપોરે ગરમીના કારણે ખાસ કરીને આંબાના મોરને નુકસાન થવાની ભીતિ છે। મોર બચાવવા ખેડૂતો મોંઘી દવાઓ અને કેમિકલ્સનો છંટકાવ કરી રહ્યા છે। નવસારી જિલ્લો બાગાયતી પાકો માટે સમગ્ર રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે અને ખાસ કરીને કેરીના ઉત્પાદન માટે તો તેને ગઢ માનવામાં આવે છે। અહીંના મોટાભાગના ખેડૂતોની આર્થિક સ્થિતિ કેરીના પાક પર આધારિત છે। વર્ષભરની મહેનત પછી જ્યારે આંબાના વૃક્ષો પર મોર આવે છે ત્યારે ખેડૂતોમાં આશા અને ઉત્સાહની લાગણી જન્મે છે। આ વર્ષે પણ કેરીના વૃક્ષો પર મોર સારી માત્રામાં આવ્યો છે, જેનાથી શરૂઆતમાં ખેડૂતોને સારો પાક થવાની આશા બંધાઈ હતી, પરંતુ કુદરત જાણે ખેડૂતોની કસોટી લેતો હોય તેમ અચાનક વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। દિવસ દરમિયાન ઊંચું તાપમાન અને રાત્રે અચાનક ઠંડક રહેવાને કારણે દિવસ રાતના તાપમાનમાં મોટો તફાવત સર્જાયો છે। આ તાપમાનનો અસમાનતા કેરીના મોર માટે અત્યંત નુકસાનકારક સાબિત થઈ રહી છે। પરિણામે મોરનું ખરણ વધતું જાય છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બની ગયો છે। મોરનું ખરણ અટકાવવા માટે ખેડૂતો હવે મજબૂરીવશ મોંઘી દવાઓ અને વિવિધ કેમિકલ્સનો સહારો લઈ રહ્યા છે। ખાસ કરીને કલ્ટાર જેવી ખર્ચાળ દવાઓનો છંટકાવ મોટા પ્રમાણમાં કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ખેતી ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે। એક તરફ પાક બચાવવાની ચિંતા અને બીજી તરફ વધતા ખર્ચનો ભાર, આ બંને વચ્ચે નવસારી જિલ્લાના કેરી ખેડૂત હાલ ભારે તણાવ અને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે। દિનેશ પડલિયા, નાયબ બાગાયત નિયામક, નવસારી। છેલ્લા 20-25 દિવસથી આંબાની અંદર સારું એવું ફ્લાવરિંગ થઈ રહેલું છે અને સાથે સાથે વચ્ચે થોડું હવામાનમાં પણ બદલાવ આવી રહ્યો છે। 2 દિવસ પહેલા પણ થોડું વાદળછાયું વાતાવરણ હતું। કોઈ જગ્યાએ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના થોડા ગામોમાં થોડા છાંટા પણ પડેલા હતા। હજી પણ આવતા અઠવાડિયાની અંદર ખાસ કરીને 20-21 થી લઈને 26 તારીખની વચ્ચે વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ રહેલી છે હવામાન આગાહી મુજબ। તો આવા વાદળછાયું વાતાવરણ જ્યારે થાય ત્યારે ખાસ કરીને ફ્લાવરિંગ થયેલું હોય, ફૂલ આવેલા હોય, મંજરી આવેલી હોય, એમાં ભૂકી છારો આવવાની શક્યતા વધારે રહે છે, જેને આપણે પાવડરી મિલ્ડ્યુ કહીએ છીએ। તો અગમચેતી રૂપે અત્યારથી જ ખેડૂતોએ ફૂલ જો બરોબર ખુલવા માંડ્યા હોય તો ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ। આ સ્ટેજે ખાસ કરીને વેટેબલ સલ્ફરનો પણ છંટકાવ કરી શકાય। એ સિવાય હેક્ઝાકોનાઝોલ કરીને ફૂગનાશક સારી આવે છે, એમનો પણ છંટકાવ કરી શકાય। કાર્બનડેઝિમનો પણ છંટકાવ કરી શકાય। કાર્બનડેઝિમનો છંટકાવ કરવો હોય તો 200 લીટરમાં 100 ગ્રામ પ્રમાણે કરવો જોઈએ। હેક્ઝાકોનાઝોલનો છંટકાવ કરવો હોય તો 200 લીટરે 150 થી 200 ml નાખીને છંટકાવ કરવો જોઈએ। અને વેટેબલ સલ્ફર WDG ફોર્મમાં આવે છે, જે પૂરું પીગળી જાય છે, એ પણ આપણે 200 લીટરના બેરલમાં 250 ગ્રામ મુજબ નાખીને છંટકાવ કરી શકીએ। આ ઉપરાંત કોઈ જગ્યાએ હોપર, એટલે આપણે જેને ડેઘા કહીએ છીએ, એનો પણ ઉપદ્રવ જોવા મળે છે। તો જ્યાં ઉપદ્રવ હોય ત્યાં ડેઘાના નિયંત્રણ માટે યુનિવર્સિટી મારફતે ભલામણ થયેલી જે દવાઓ છે એ દવાનો છંટકાવ ફૂગનાશક સાથે ઉમેરીને કરવો જોઈએ। અને ખાસ કરીને જ્યારે વાદળછાયું વાતાવરણ હોય તે પહેલા અથવા તો જ્યારે ખુલી જાય તરત આ છંટકાવ કરવો જોઈએ। જો એ દરમિયાન વરસાદના છાંટા કે એવું કંઈ આવે તો છંટકાવ અટકાવવો જોઈએ, કારણ કે તે વખતે દવા જે છાંટવામાં આવે તે ધોવાઈ જવાની પૂરી શક્યતા હોય। હાલના સંજોગોમાં ખાસ કંઈ એટલી વધારે ક્યાંય પ્રોબ્લેમ જોવા મળી નથી કોઈ ખેડૂતોને કંઈ। દિવસોમાં 1-1.5 મહિનો ફ્લાવરિંગ ને ફળ બેસવાનું બધું ચાલુ રહેશે તો દર વર્ષના અનુભવ મુજબ વાતાવરણમાં આ રીતનો પલટો આવવાની શક્યતાઓ રહેલી છે। તો ખેડૂતોએ એ બાબતે સજાગ રહેવું જોઈએ અને જરૂર પડે તો નવસારી કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા તો આપણી બાગાયત વિભાગની કચેરી જે નવસારી ખાતે, એમના અધિકારીઓનો સંપર્ક કરીને વધારે માર્ગદર્શન મેળવી શકે છે। રાકેશ નાયક, કચોલી રહેવાનું। વર્ષોથી અમે ખેતીમાં જ છે। અમારા બાપદાદાની ખેતી કરતા આવ્યા છે વર્ષોથી। દિવસે દિવસે વાતાવરણ ઘણું બદલાતું ચાલ્યું છે। એવરી યર જોઈએ તો તમે ગરમી પણ વધતી ચાલી, માવઠું પણ અનએક્સપેક્ટેડલી વરસાદ આવી પડે છે। એને લીધે ઇનપુટ્સ તમારા વધતા ચાલ્યા, ખર્ચા વધતા ચાલ્યા, ખાતર બી મોંઘું થતું ચાલ્યું, દવા પણ છંટકાવ વધતો ચાલ્યો, તેની સામે રિઝલ્ટ નથી મળતું। અને પોષણક્ષમ ભાવ તો તમને ખબર જ છે કે બજારમાં તમે લઈને જાઓ તો વેપારી જે આપે તે જ ખેડૂતો લેવાનું હોય છે। એટલે ધીમે ધીમે ખેતી મળતી દેખાય છે, નવું જનરેશન ખેતીમાં આવવા તૈયાર જ નથી, કારણ કે એમને મળતર દેખાતું નથી એમાં। અત્યારે પણ વરસાદ પડ્યો 3-4 દિવસ પહેલા, રોજ જ માવઠું સવારે તો હોય જ છે,
બપોરે તાપ લાગે, સાંજે ઝાકળ પડે છે. એને લીધે તમે દવાનો છંટકાવ બી કરો તો એનું રિઝલ્ટ જે મળવું જોઈએ તે દેખાતું નથી. એવું 100% ખ્યાલ આવે જ છે કે છેલ્લા 2-3 વર્ષથી તમે જો તો ધીમે ધીમે વાતાવરણ બગડતું ચાલ્યું છે.